મતાધિકારનો ઉપયોગ કરતા દ્રશ્યો આપે જોયા। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। ગુજરાતના ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પણ મતદાન કર્યું। સંકલન સમિતિની બેઠકો મળી અને તેમના દ્વારા અનેક વાતો કરવામાં આવી, પરંતુ તેમના દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કરણસિંહ ચાવડાને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કરણસિંહ ચાવડા અને તેમના દ્વારા પણ લોકોને મત માટે અપીલ કરવામાં આવી છે। તો સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડા કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે જે છે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે ખાસ જે છે સંકલન સમિતિના વડા જે છે કરણસિંહની સાથે વાત કરીશું। બાપુ, ખૂબ વિરોધ હતો, ટિકિટ કાપવાની પણ માંગ હતી રૂપાલાજીની, કપાઈ નથી, આજે મતદાન છે, શું કહેશો? આજે મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા, જે મહેસાણા લોકસભામાં આવે છે, ત્યાં મતદાન કરી દીધું છે। મેં અસ્મિતા માટે મતદાન કર્યું છે અને હું ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામ સમાજો અને ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું આપના માધ્યમથી કે ઊંચામાં ઊંચું મતદાન કરો, કારણ કે મત એ જ શસ્ત્ર। લોકશાહીમાં તમારી જે કંઈ માગણીઓ હોય અને તમે જે સરકારને ચૂંટી લાવવા માગતા હોય, જે તમારા પ્રતિનિધિને ચૂંટી લાવવા માગતા હોય, જે પ્રજાની વચ્ચે રહે, પ્રજાના સેવક તરીકે કામ કરે, એના માટે આજે આ મતદાનનો દિવસ એ